પલ્સ ઓક્સિમીટર. કોવિડ-19ના પ્રકોપ દરમિયાન પલ્સ ઓક્સિમીટરના નામથી ઘણા લોકો પરિચિત થઈ ગયા છે. તમે અથવા તમારા ડોક્ટરે શરીરમાં ઓક્સિજનની માત્રા તપાસવા માટે તેનો ઉપયોગ કર્યો હશે. લોહીમાં જોવા મળતા હિમોગ્લોબિનના કણો ઓક્સિજનને સમગ્ર શરીરમાં પહોંચાડે છે. હિમોગ્લોબિનના દરેક કણ જો પૂરી ક્ષમતાથી ઓક્સિજન લઈને જાય છે તો કહી શકાય છે કે ઓક્સિજન સેચ્યુરેશન 100% છે. પરંતુ ફેફસા સંબંધિત કેટલીક બીમારીઓ અને કેટલાક સંક્રમણોમાં ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણ ઘટવાની સંભાવના રહે છે, જેમ કે અસ્થમા, ન્યુમોનિયા, ફેફસાનું કેન્સર વગેરે. તમે સાંભળ્યું કે વાંચ્યું હશે કે કોરોનાની ગંભીર સ્થિતિમાં પણ ઓક્સિજન સેચ્યુરેશન ઘટી જાય છે. પલ્સ રેટ એટલે કે ધબકારા અને ઓક્સિજન સેચ્યુરેશનને તપાસવા માટે પલ્સ ઓક્સિમીટર યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી એ અનુમાન લગાવી શકાય છે કે શ્વસન અને રુધિરાભિસરણ ક્રિયાઓ બરાબર કામ કરી રહી છે કે નહીં. ક્લિનિક અથવા ઘરમાં આ પ્રકારના પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના આઈસીયુમાં પ્રોબ ઉપકરણ લગાવે છે, જેનો વાયર મોનિટર સાથે જોડાયેલો હોય છે. સેચ્યુરેશનનું રીડિંગ મોનિટર ઉપર જોઈ શકાય છે. ચાલો જોઈએ કે ઘરમાં કે ક્લિનિકમાં પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. સૌથી પહેલા એ વાતની ખાતરી કરી લો કે પલ્સ ઓક્સિમીટર બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. અલગ અલગ કંપનીઓના પલ્સ ઓક્સિમીટરની બનાવટ અલગ અલગ હોઈ શકે છે, તેથી તેની સાથે આવતું મેન્યુઅલ બરાબર વાંચો. પલ્સ ઓક્સિમીટરના ડિવાઇસને પ્રોબ પણ કહેવામાં આવે છે. ઉપયોગમાં લેતા પહેલા પ્રોબનું પેડ આલ્કોહોલવાળા સ્વોબથી સાફ કરો. દર્દીને પણ તેમના હાથ સાફ કરવા માટે કહો. પલ્સ ઓક્સિમીટરનું બટન ઓન કરો અને તીર જેવા નિશાન ઉપર હળવા હાથે દબાવો. પ્રોબની બીજી તરફની બાજુ ખુલી જશે. હવે તેને દર્દીની ઇન્ડેક્સ ફિંગર એટલે કે તર્જની આંગળી ઉપર લગાવો. તમને સ્ક્રીન ઉપર પલ્સ ઇન્ડિકેટર શરૂ થયેલું દેખાશે. થોડી જ ક્ષણોમાં ઓક્સિજન સેચ્યુરેશન અને પલ્સ રેટની રીડિંગ સ્ક્રીન ઉપર આવશે. SpO2 નો અર્થ થાય છે ઓક્સિજન સેચ્યુરેશન અને HR અથવા PR એટલે કે હાર્ટ રેટ કે પલ્સ રેટ. રીડિંગ સ્થિર થયા પછી પ્રોબને કાઢી લો અને રીડિંગને કેસ પેપર પર નોંધી લો. ઓક્સિજન સેચ્યુરેશન લખતી વખતે SpO2 ની સામે ઓક્સિજન સેચ્યુરેશનની ટકાવારીની માત્રાને નોંધવામાં આવે છે. જેમ કે આ દર્દીનું SpO2 98% છે. દર્દીની આંગળી ઉપરથી હટાવ્યા પછી તરત જ પ્રોબને ડિસઇન્ફેક્ટ કરો. 95% થી 100% ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલ ગણાય છે. 95% થી ઓછું સેચ્યુરેશન હોય તો તમારે ડોક્ટર અથવા નર્સને બતાવવું જરૂરી છે. 90% થી ઓછું ઓક્સિજન સેચ્યુરેશન હોય તો તેને મેડિકલ ઇમરજન્સી માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ડોક્ટરને બતાવવામાં જરા પણ વિલંબ ન કરો. પલ્સ ઓક્સિમીટરથી પલ્સ રેટની રીડિંગ મળે છે, તો પણ આંગળીઓની મદદથી પલ્સ રેટ ચેક કરો. આ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે પલ્સ રેટ ચેક કરવી વિડિયો જુઓ. પ્રોબ લગાવ્યા બાદ પણ જો ઇન્ડિકેટર ઉપર કંઈ દેખાતું ન હોય અથવા રીડિંગ પણ મળતું ન હોય તો શું કરવું જોઈએ? એ ચકાસો કે બેટરી સેલ અથવા પલ્સ ઓક્સિમીટર કામ કરી રહ્યા છે કે નહીં. પ્રોબ આંગળીમાં બરાબર લગાવ્યું છે કે નહીં તે ચેક કરો અથવા તેને બીજી આંગળીમાં લગાવો. તો પણ રીડિંગ ન મળી રહ્યું હોય તો નર્સ અથવા ડોક્ટરને બતાવો. દર્દીનું ટેમ્પરેચર એટલે કે તાપમાન તપાસો. હાથ બહુ ઠંડા થઈ ગયા હોય તો હાથોને ઘસવા માટે કહો અને ત્યારબાદ પ્રોબ લગાવો. ધ્યાન રાખો,
પલ્સ ઓક્સિમીટરને ક્યારેય પણ પાણીમાં અથવા કોઈ પણ પ્રવાહી પદાર્થમાં પલાળવું કે ડુબાડવું જોઈએ નહીં. ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરતી વખતે નેલ પોલિશ, લાંબા નખ કે હાથ ઉપર મહેંદી હોવી જોઈએ નહીં.